તકલીફ ન પડે. એમ જો કે સિસ્ટમમાં કેવું નથી પડતું, આવે ને બધા લાઈનમાં બેસતા આવે, એકદમ તમે હવે બધા ટ્રેન થઈ ગયા હોય સમજ્યા ને. તમારા વિડીયો ઉતારીને દેશમાં બતાવવા જેવો હોય છે. એટલે સરસ નીરવ શાંતિની અંદર આપણે શ્રવણ કરીશું નિષ્કામ સ્વામી રચિત ભક્તિ નિધિ ગ્રંથ આજના વજ્રીય વક્તા કેમ બધી યસ્યાગ્નયા તપતિખે તપનો હિમાંશુ શાંતૈકરૈ સુખયતિ પ્રકટ પ્રતાપમ વાતે પ્રકાર સમપહાય સમીરણોપી ધર્મારિનાશકમહં હરિકૃષ્ણમીડે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ગણેશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સિંહાસનમાં બિરાજમાન ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન નરનારાયણ દેવ, ભગવાન રાધા કૃષ્ણ દેવ આદિ તમામ ભગવત સ્વરૂપો, પૂજનીય સંતો, સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પાટોત્સવ અંતર્ગત, નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત સુંદર ભક્તિ નીતિનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ગઈકાલે થોડીક ભક્તિની વ્યાખ્યા એના ઉપર મનન ચિંતન કર્યું. ચાલો એ વાતને આપણે આગળ વધારીએ. એમ પ્રસન્ન કરી પર બ્રહ્મને કરે અલ્પ સુખની આશ, તે શિશુ સમજણ સેવકની ત્યાગી તુપને માંગી છાસ. જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરીને માંગે પિયાજ, તે આપતા અતિ અવનીશને લાગે લોકમાં ઘણી લાજ. ઈશ્વરાનંદ સ્વામીએ આ ભક્તિ નિધિની અંદર કોઈ ભગવાનને રાજી કરે અને રાજી કરીને ભગવાનની પાસે કેવું માંગે છે એની વાત સ્વામીએ કને બતાવેલી છે. ત્યાગી તુપને માંગી છાસ. કદાચ ભગવાન રાજી થાય તો ભગવાનની પાસે એ માંગીને શું માંગે છે? છાસ માંગે છે. હવે વધારે વેલ્યુએબલ છાસ છે કે વધારે વેલ્યુએબલ દૂધ છે? દૂધ ને, કારણ કે દૂધની અંદર ઘણા બધા કન્ટેન્ટ રહ્યા છે. દૂધ આપણે લઈએ એટલે ઓટોમેટિકલી છાશ તો એની અંદરથી થવાની છે, પછી માખણ મળે, ઘી મળે, બધું આપણને મળે. પણ ખાલી આપણે છાશ લઈએ તો એમાંથી કાંઈ ન મળે. એમ સ્વામી કે આ સમજણ કેવી છે? બાળક જેવી સમજણ છે. આપણા મોટા સંતો એમ કહેતા ને, ભેંસની ખરીદી કરીને ભેંસની તો પોદળાના અલગથી પૈસા દેવા ના પડે. અલગ દેવાના હોય કે અમારી ભેંસ છે દરરોજ કિલો 2 કિલો પોદરા કરશે તો 5 વર્ષના આટલા પોદરાનો ઢગલો થશે તો એટલા એક્સ્ટ્રા તમારે રૂપિયા દેવા પડે. એમ કોઈ કન્ડિશન કરે છે? નથી કરતો. કોઈ બજારમાંથી કોઈ વ્યક્તિ પાસેથી બકરી લે તો બકરીના પૈસા દેવાના હોય ને લીંડીઓના પૈસા દેવાના ના હોય. ખબર છે ને? હા, બકરી છે લીંડીઓ કરે તો એના અલગથી પેમેન્ટ કરવાનું હોય નહીં. એમ એક દૂધ છે, એ બધાય કન્ટેન્ટ છે, એનો સારમાં સાર દૂધ છે. તો દૂધની અંદર દહીં આવી જાય, દૂધની અંદર છાશ આવે, દૂધની અંદર માખણ આવે, દૂધની અંદર ઘી આવે, બધાય પદાર્થો છે એ દૂધની અંદર છે. એમ સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરીએ તો એમાં બધાય સાધનો આવી જાય છે. સ્વામી બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે રાજાનું. તો કોઈ વ્યક્તિ રાજાને રાજી કરે
અને રાજા રાજી થઈ જાય અને માંગવાનું કે તો માંગી માંગીને શું માંગે? એક ભાઈ રાજાને રાજી કર્યા અને રાજા રાજી થઈને કે માંગ માંગ તને શું જોઈએ છે? બોલો કે 1 કિલો ડુંગળી દઈ દો એટલે અડે મચી ગયો કે મળે અચી ગયો કે હા 1 કિલો ડુંગળી દઈ દે એમાં મજા આવી જશે. રાજા કેવા લાગ્યો, ભલા માણસ, આ દેશનો રાજા, હું તારા ઉપર રાજી થયો છું અને માંગી માંગીને ત્યાં ડુંગળી માંગી, તને તો એક જોડો દેવા જેવો છે. કે આવડો મોટો રાજા રાજી થાય તો માંગીને કઈ આવું મંગાય? હા, માંગવું હોય તો ભાઈ એવું માંગવું, ઈડનમાં 1-2 મકાન મળી જાય તો સારું. ઈડન આઇલેન્ડમાં મકાન બહુ મોઘો જોરદાર હે ને. માંગી માંગી ડુંગળી માંગી, એના કરતા એવું કઈક મળી જાય ને કે એની જિંદગી આખી આબાદ થઈ જાય. ટૂંકમાં સ્વામી કહેવા એ માંગે છે કે ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનની પાસે આવી અપેક્ષા આશાઓ ક્યારે ન રાખવી, આવું ક્યારે માંગવું નહીં. સ્વામી કે જેમ કણ મૂકી કુકસને જાચે તુસને તજે તાંદુળ, તે મૂર્તિ મૂકી મહારાજની ના માંગવું સુખ નિર્ગુણ. સ્વામી કે આ લોકના કદાચ સુખ માંગશું ને તો આ લોકના સુખ છે એ આ લોક પૂરતા છે, અને એ આ લોકના સુખની અંદર જો અતિ જીવાત્મા મોહિત થઈ ગયો તો પાછું જન્મ મરણનું ચક્ર છે ચાલતું જ રહેવાનું. એ જેમ કણ મૂકી કુકસને, આ જુઓ ચોખા હોય ને, ચોખા એના ઉપરના ફોતરા આપણે અલગ કરીએ અને ચોખા છે એને આપણે અલગ કરીએ. હવે વેલ્યુ છે એ ચોખાની વેલ્યુ છે કે ફોતરાની વેલ્યુ છે? ચોખાની જ ને. ભાત આપણે બનાવીને પછી એને ખાઈએ છીએ તો કોઈ મૂર્ખો હોય એ એમ વિચાર કરે કે ના આપણે ચોખા નથી જોતા, આપણે તો એના જે કુકસ છે એનો ઢગલો મોટો હોય તો આવડો મોટો ઢગલો જોયો ને. હવે પરાળનો ઢગલો મોટો અને ચોખાનો ઢગલો નાનકડો. પેલા ભાઈએ કીધું, 2 જણા હતા ને, એક ભાઈએ કીધું કે ભાઈ મને તો છે ને આ મોટો ઢગલો જોવે છે. કે મોટો ઢગલો નહીં, તને નાનકડો ઢગલો મળશે, મોટો ઢગલો તો હું રાખીશ કે. પણ એ મૂર્ખાને ખબર નથી કે આ મોટો ઢગલો દેખાય છે પણ એ મોટા ઢગલામાં માલ નથી. માલ છે એ ક્વોલિટીમાં છે ને, અને ક્વોલિટી ઓલવેઝ મેટર. એમ સ્વામી કે આ લોકનું સુખ બધાય કેવા પરાળ જેવા સુખ છે, કુકસ જેવા સુખ છે, અને ચોખા જે છે એ ભગવાનનું સુખ છે. આવા સર્વશક્તિમાન ભગવાન મળ્યા પછી કોઈ જીવાત્મા જો ભગવાનની પાસે એવી ક્ષણભંગુર માંગણી કરે તો એ કેના જેવું છે? ફાટેલું તૂટેલું કપડું છે ને એને માંગ્યા જેવું છે. એને કપડું જોઈએ છે પણ એ કપડું ભગવાનની પાસે કેવું માંગે? ભગવાન મને ફાટેલું કપડું આપો, તૂટેલું કપડું આપો. આજે દુનિયામાં પહેરે નથી પહેરતા. હારા માણસો જે ફાટેલા તૂટેલા 2 ડાબલા દેખાતા એવા પહેરતા. બોલો આપણે કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ ફેશન. બોલો હવે આવા તમારે ત્યાં ગરીબ માણસો ત્યાં રહેતા હોય બિચારા ઝૂંપડાની અંદર, એવાય તૂટેલા પહેરતા હોય. કપડા શેના માટે છે? આપણા અંગોને ઢાંકવા માટે કપડા છે. ફેશન હોય સમજી શકીએ આપણે, પણ એવી ફેશનમાં આપણે અતિ એની અંદર આવી ન જાય કે આપણા અંગો છે એ દેખાય. એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે કે અંગ દેખાય એવું વસ્ત્ર ક્યારે પણ પહેરવું જોઈએ નહીં. આ ગરીબાઈની નિશાની છે. ભલે લોકોને એમ લાગતું હોય કે વી આર ડુઇંગ ફેશન એન્ડ ઓલ ધીસ સ્ટફ, પણ એની પાછળ બહુ મોટું રહસ્ય છે. આવા કપડાં ભગવાનના ભક્તને ક્યારે પણ શોભે નહીં. સારા દુનિયામાં બીજા કેટલા પ્રકારના રંગબેરંગી છે, એવા પહેરી આપણે તૂટેલા કપડા શું કામ પહેરી? સ્વામી કે જીવ આવો છે, સર્વશક્તિમાન ભગવાન જો રાજી થઈ જાય તો એની પાસે માંગી માંગીને ફાટેલા તૂટેલા કપડો છે માંગ્યા જેવું છે. જેમ બાળક છે એ નાના બાળકને બેઠે પતાસનું છોડી અને ધૂળ જેવી જે નાશવંત વસ્તુ છે એવી ઈચ્છતો એને મૂર્ખ કીધેલો છે. અરે ભગવાનનો ભક્ત છે એ ભગવાનનો ભક્ત તો મુક્તિની પણ ઈચ્છા રાખતો નથી. જેમ 4 પ્રકારની મુક્તિ બતાવવામાં આવેલી છે, સાલોકતા, સમીપતા, સ્વરૂપતા અને શાસ્ત્રીય મુક્તિ. મતલબ કે ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના સમીપે રહેવું, ભગવાનના સરખું રૂપ પામવું અને ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. ભગવાનનો ભક્ત તો એમ કે મારે તો મુક્તિ જોતી જ નથી, મારે તો જન્મોજન્મ પ્રભુ તમારી સેવા કરવી છે. અને ભગવાનની સેવા કરી એટલે ઓટોમેટિકલી બધું આવી જ જવાનું છે ને. એટલે ભગવાનના ભક્તની કોઈ માંગણી ન હોય. એટલા માટે સ્વામી કહે છે, માટે રાજી કરી રંગ રેલને, હે માંગવું વિચારીને માના, નિષ્કુળાનંદન માંગવું, જેને માથે હોય વિઘન.
સ્વામી કે એવી માંગણી ક્યારે કરવાની નહીં કે જે દુઃખ છે એ દુઃખ ડેન્જરસ દુઃખ હોય, જે સુખ છે એ દુઃખથી ભરેલું સુખ છે, એવી માંગણી સ્વામી કે ક્યારે પણ કરવી જોઈએ નહીં. એક યુવાનીઓ છે ને તમારા જેવો સંતો પાસે આવ્યો. સંતો પાસે આવ્યો એટલે પૂછ્યું કે આપણને ભગવાન વાલા થયા એમ ક્યારે સમજાય? ત્યારે સંતો કીધું કે ભાઈ તને સૌથી વધારેમાં વધારે હેત કોના ઉપર છે? એટલે પેલા યુવાનીને કીધું કે મને વધારે હેત તમારા ધર્મપત્ની ઉપર છે. હમણાં નવા નવા તાજા લગ્ન થયા છે ને એમ હેતને ટકાવી રાખવા માટે તમે શું કરો? સંતે પૂછ્યું કે હેતને ટકાવી રાખવા માટે તો એ જેમ કેમ કરું કે પછી એના સગાવાલા આવે તો એને બહુમાન આપું, એની બેનપણી ઘરમાં આવે તો એને હાચવવાની, એને જે કોઈ વાલી ચીજ હોય એ પણ મને વાલી લાગે છે. પેલા મને ખીચડી નથી ભાવતી, લગ્ન થયા એટલે મને ખીચડી ભાવવા માંડી ગઈ. કેમ? ઓલીને ખીચડી ભાવે છે એટલા માટે. સંત કે બરાબર છે. પછી એ કે મારા પત્નીને એના ભાઈ ઉપર, સારો કહેવાય ને, ભાઈ ઉપર એટલું બધું હેત છે તો ઈ આવ્યા પછી મને શાળા ઉપર પણ હેત થવા માંડ્યું. એના છોકરા અહીંયા ઘરે આવે, લગરા હોય, નાકમાંથી ઇન્ડિકેટર બધા વહેતા હોય, ચારે બાજુ એવા છોકરા ઘરમાં આટા મારતા હોય ને ઘરમાં જુઓ તો રમખાણ મેદાન કરી નાખે તો એના છોકરાને ખોળામાં બેહાડીને રમાડવા, વળી મારા ખોળામાં બેસીને મળમૂત્ર કરી જાય તોય હું ખીજાતો નથી, પણ મારા પત્નીને કારણે હસી હસીને છોકરાને હું હાચવું છું. સંતોએ કીધું વાહ ભાઈ વાહ 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 વાહ, તને તારી પત્ની આટલી વાલી છે અને એનું કયું તું માને છે તો એના હગાવાલા છે એને તો હાચવે છે એમ સાંભળી લે ભાઈ. તને ભગવાન ત્યારે વાલા લાગશે જ્યારે તને ભગવાન ગમશે. ભગવાને આપેલા જે નિયમો ધર્મો પાલન કરવાનું જ્યારે ગમશે ને ત્યારે ભગવાન તને વાલા લાગશે. જેમ તને તારી પત્નીના સગાવાલા બધા ગમે છે એમ ભગવાનના સંતો જ્યારે તને ગમશે, ભગવાનના સંતો જ્યારે વાલા લાગશે ત્યારે સમજવાનું કે ભગવાનમાં તને હેત થયું છે. જેમ તને તારા સગા સંબંધીનો કોઈનો અભાવ અવગુણ આવતો નથી એમ જ્યારે ભગવાનના સંતોને ભક્તોનો અભાવ અવગુણ કે દોષ નહીં દેખાય ત્યારે સમજી લેજે કે હવે ભગવાન તને ખરા અર્થમાં વાલા થયા છે. ત્યારે ભાઈને મનમાં એમ થયું કે હજી તમારું ઘણું બધું કાચું છે. એમ ભક્તિ કરતા કરતા મિત્રો આપણે આગળ વધીએ પણ આપણે ભગવાન આપણને ક્યારે વાલા થાય એ મોટી વસ્તુ છે. કારણ કે જેના માટે આપણે ભક્તિ કરીએ છીએ એ તો મોટી વસ્તુ છે ને. એટલે માંગણી કરવી તો એવી માંગણી કરવી કેવી, જેવી પ્રેમાનંદ સ્વામીએ કરી એવી માંગણી, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો નહીં. મહારાજ તમે રાજી થયા હો તો મારે બીજું કાંઈ એટલે જ્ઞાન જોતું નથી. આપો તમારા જનનો સંગ રે. માંગવું તો ભગવાનની પાછળ કે આવા ભક્તોની વચ્ચે આપણને રહેવા મળે, આવું ભગવાનની આગળ માંગવું. સારા પ્લેટફોર્મની અંદર રહેવા મળે ને તો મિત્રો આપણે પોતે ડેવલપ થઈ, જેવું વાતાવરણ હોય એવા આપણે થઈએ છીએ. પ્રેમાનંદ સ્વામી એવી માંગણી કરે છે, મારા હૃદયમાં મહારાજ તમે નિવાસ કરીને રહો અને આપવું હોય તો તમારા ચરણ કમળની સેવ રે. આટલી જ મહારાજ મારી અરજી છે. તમે જો આપવા માંગતા હો તો તમારા ચરણની સેવા મને મળે ને, અને બીજું અંતરમાં રહેલી નાની મોટી ઇતર વાસના કરો દૂર. મારા દોષ દૂર છે, દોષ દૂર થાય પ્રભુ તમે એવી મારા ઉપર કૃપા કરો. એટલે ભગવાનની આગળ ભક્તિ કરતા કરતા માંગણી કરવી તો પ્રેમાનંદ સ્વામી જેવી માંગણી કરવી. તે કેમ કરી શકે જાણો એ જનજી, હે વિઘ્ને ભર્યા સુખ સારું સાધનજી, જેને ઉપર છે અનંત વિઘ્નજી, વિઘ્ન વિવિધ ભાતના રહ્યા સાધન પર સમોહ, સુર અસુર ઈચ્છે પાડવા પ્રેરે કામ ક્રોધ લોભ મોહ. સુખની અંદર પણ ક્યારેક એવા વિઘ્નો આવવાની સંભાવના રહે છે હો ભાઈ. હા, આપણે નથી કહેતા કે પાકેલા ફળ હોય ને એના ઉપર વધારે પક્ષીઓ આવીને ચાંચ મારતા હોય છે. કારણ કે પક્ષીઓની ગમે કે હવે આ ફળ પાકી ગયા છે, ઝાડ ઉપર હવે બેસીને સરસ મજાના મીઠા મીઠા ફળ છે આપણે ખાઈએ, અને ઝાડ ઉપર જેવા ફળ આવે એટલે લોકો પથ્થરા મારી અને એ ઝાડ ફળને તોડવાનો પ્રયત્ન કરે છે. એ ભગવાનનો ભક્ત જેમ જેમ આગળ વધતો જાય ને એમાં એને તકલીફો ઘણી બધી આવે.
સમસ્યાઓ એટલી બધી એને સહન કરવાની આવે, અને માણસનો તો સ્વભાવ છે ને અટકચાળા વાળો. હા, કોકને હેરાન કર્યા જ રાખે. એમાં ભક્તિના માર્ગે તો બહુ તકલીફ છે. જુઓ, પ્રહલાદજી હતા તો પ્રહલાદજીને સગા એના બાપ નડ્યા. ભક્તિના માર્ગમાં કેટલા આડા આવ્યા. પ્રહલાદજીને મારવા માટે જેટલા બને એટલા પ્રયત્ન હિરણ્યકશિપુએ કર્યા, પણ પ્રહલાદજી પોતાની ભક્તિમાં અડગ રહ્યા. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્રએ ખૂબ હેરાન કર્યા. બધું લઈ લીધું એની પાસે, બોલો, હરિશ્ચંદ્ર પાસેથી. પરંતુ હરિશ્ચંદ્ર રાજા ક્યાંય ડગ્યા નહીં. સત્યની ટેક હતી, પોતાની છોડી નહીં. સિબી રાજાને ઇન્દ્રાદિક દેવતાઓ ખૂબ પરેશાન કર્યા. પોતાના શરીરને કાપવું પડે, બોલો. આટલી પરિસ્થિતિ એમની વિકટ આવી અને પોતાનું શરીર આખું કાપીને ત્રાજવામાં મૂકીને સમર્પિત થઈ ગયા. નળ રાજાને પણ ઇન્દ્ર રાજાએ બહુ હેરાન કર્યા. કળિયુગે આવીને કેટલા એવા પેતરા કરી કાવતરા કરી નળ રાજાને વનની અંદર એટલા ભટકતા કર્યા, પણ આ બધા એવા મજબૂત હતા કે પોતાના માર્ગમાં ગમે એટલા વિઘ્ન આવે તો વિઘ્નને દૂર કરીને પોતાની યાત્રાને આગળ વધારે. આપણે ગાડી લઈને જતા હોય ને ગાડીમાં પંચર પડે તો રોવાય નહીં. હા, ગાડીને સીધી ગેરેજમાં લઈ જવાય, ત્યાં વ્યવસ્થિત પંચર વ્યવસ્થિત કરી ફિટ કરી અને પાછું રસ્તા ઉપર ચાલવાનું હોય. ચાલતા ક્યારેક પડી જઈએ તો બેસવું ન રહેવાય. મહારાજે વચનામૃતમાં કીધું, પાયખાનામાં કોઈ પડી ગયો હોય ત્યાં બેસી ન રહેવાય, પાછું ઊભા થઈ સ્નાન કરી અને શુદ્ધ થઈ જવું જોઈએ. એમ જીવનમાં ક્યાંક એવી પરિસ્થિતિઓ આપણને આવતી હોય, ક્યાંક એવા દોષો આપણને ધકેલી દે ક્યાંક, તો ત્યાંથી નબળા ન થવાય, હિંમત ના હારાય. જિંદગીમાં બી કન્ટિન્યુઅસ, આગળ વધતા રહી. અમરીશ રાજા આદિ ઘણા બધા એવા ભગવાનના ભક્તોને અનેક મુશ્કેલીઓ તકલીફો આવી, પણ પોતાના માર્ગની અંદર ક્યારેય પીછે નથી કરી. પાંડવો જ્યારે વનની અંદર ગયા અને એ વખતે એમની પાસે એક અક્ષય પાત્ર હતું. બપોરના સમયે સંકલ્પ કરે એટલે એમાંથી જમવાનું બધાને મળે અને એમાંથી જમી લઈને પાત્ર ધોઈને એક બાજુ મૂકી દે. આ દરરોજનો ક્રમ હતો એમ. બપોરનો સમય થયો, પાંચે પાંડવો દ્રૌપદી જમીને પાત્રને ઊંધું રાખી દીધું અને એ વખતે દુર્વાસા ઋષિ હજારો શિષ્યોને લઈને ત્યાં આવે છે. પાંડવો પાસે અમે કીધું કે અમારે જમવું છે, આ બધા અમારા શિષ્યો છે, એના માટે જમવાની વ્યવસ્થા કરો. હવે બિચારા પાંડવો પોતે જંગલમાં રહેતા હતા, વનમાં ભટકતા હતા. હવે આ બધા માટે વ્યવસ્થા કરવી ક્યાંથી? તેથી કે ઓનલાઈન સિસ્ટમ નથી, એમ ચાપ દબાવો સીધા ઘરે આવીને ડિલિવરી કરી જાય. યોર ઓર્ડર ઇઝ ડિલિવર્ડ નાઉ. એવું તો કાંઈ હતું ને ભાઈ. તેથી એ કે અમે સ્નાન કરવા માટે જઈએ છીએ ત્યાં સુધી અમારા બધાય માટે જમવાની વ્યવસ્થા કરી રાખજો. પાંડવો મૂંઝાણા કે હવે કરવું શું? દ્રૌપદી મૂંઝાણા હવે કરવું શું? અને આ તો ભાઈ દુર્વાસા ઋષિ જો ભૂખ્યા રહેશે ને શ્રાપ દેશે તો એ પૂરું થશે. એના કરતા એમ કરી એ શ્રાપ દઈને મારી નાખે, એના કરતા આપણે જ લાકડા તૈયાર કરીને બેસી જાય ચિતામાં. અને મને લાકડા ગોતવા માટે જંગલમાં, ત્યાં તો દ્વારિકાધીશ ભગવાન આવી ગયા. ભગવાન કે વોટ પ્રોબ્લેમ? પાંડવો કે એવરીથિંગ ઇઝ પ્રોબ્લેમ. આજે બધો પ્રોબ્લેમ છે અહીંયા. ભગવાન કે કેમ? પાંડવો કે પ્રભુ આવી પરિસ્થિતિ થઈ છે. દુર્વાસા પોતાના શિષ્યોને લઈને આવ્યા છે અને હવે અમારી પાસે કાંઈ છે નહીં, તમે જમાડશો શું? અને નહીં જમાડીએ તો ક્રોધનો અવતાર ક્યારે શ્રાપ આપી દે. ભગવાન કે એવું થોડું હોય, મને ભૂખ લાગી છે, હાલો અંદર. દ્રૌપદીજી કે પ્રભુ કાંઈ નથી, હવે આપવું શું તમને? ભગવાન કે ના, પાત્રમાં કાંઈક તો હશે. અને જ્યાં ગયા અને જોયું તો સરસ મજાની ભાદીનું પાંદડું ચોટ્યું હતું. હવે તમે પોતે વિચાર કરો, તમે વ્યવસ્થિત વાસણ ધોઈને એક બાજુ મૂકી દીધા હોય અને તમને જ ખબર હોય ને કે વાસણમાં હવે કાંઈ એટલે કાંઈ એકદમ ક્લીન છે, તે પાંદડું મૂકવાવાળા કોણ? ભગવાન પોતે. ભાઈ, પોતાના ભક્તની લાજ ભગવાન પોતે રાખે. અને ભગવાને એ ભાજીનું પાંદડું મૂક્યું મુખમાં, અને મુખમાં મૂકતાની સાથે ભગવાને સંકલ્પ કર્યો કે આખી ત્રિલોકી તૃપ્ત થઈ જાઓ. અને જ્યાં ભગવાને સંકલ્પ કર્યો અને ત્યાં તો ગંગા નદીમાં દુર્વાસાદિક શિષ્યો બધા સ્નાન કરતા હતા ને ઓટોમેટિકલી પેટમાં કિલો વજન વધી ગયો. ઓળકાર ચાલુ થઈ ગયા, બોલો. વગર ખાતે ઓળકાર ચાલુ થઈ ગયા, પેટ એટલા ટાઈટ થઈ ગયા, ફૂલ ભરાઈ ગયા એકદમ. પછી બધા વિચાર કરવા લાગ્યા કે આપણે તો ઓર્ડર લઈને આવ્યા છીએ અને આપણે ત્યાં જશું ને આટલું બધું હજારો જણાનું જમવાનું એ લોકોએ બનાવ્યું હશે અને એમાં પાછું ભીમસેનનું કાંઈ નક્કી નહીં. અને જો નહીં જમે ત્યાં ભૂખા કાઢી નાખશે આપણા. આ ભીમને એક ગદા છે, આપણે કોઈ ઝાલી નહીં હકી
શિષ્યો કે એમ કરો, પાછલી ગાડી હવે પાછલી રસ્તેથી કલટી મારો, હવે ભાગવા માંડો. કે જો ભીમના હાથમાં આવે તો ભીમ ભૂકા કાઢી નાખશે. એટલે જેટલા શિષ્યો હતા દુર્વાસા ઋષિ છે ને ત્યાંથી નીકળી ગયા હો. હા, ભગવાન ક્યારે પણ પોતાના ભક્તના જીવનમાં આવતા વિઘ્નો છે એ વિઘ્નોથી હંમેશા રક્ષા કરે છે, ક્યારે દુઃખી થવા દેતા નથી. એટલે ભક્તિના માર્ગમાં સ્વામી કહે છે ઘણી બધી તકલીફો આવી છે ભગવાનના ભક્તોને. કોઈકને નાતવાળાએ હેરાન કર્યા છે, આવી પરિસ્થિતિઓ બની છે. સગા નાતના લોકોએ, હેમરાજ શાહનો પ્રસંગ આવે છે, લોકોએ પોતાના જ્ઞાતિમાંથી મેં અલગ કરી નાખ્યા, કોઈ વ્યવહાર રાખ્યો નહીં. બોલો, હવે જે કોમ્યુનિટીની સાથે આપણે બિલોંગ્સ હોઈએ અને એ જ કોમ્યુનિટી આપણને એક્સ કોમ્યુનિકેટ કરી નાખે, આપણને જ્ઞાતિમાંથી બહાર કાઢે, બહિષ્કૃત કરે, જાવું ક્યાં? ઘણા એવા હતા સ્વામી કે કોઈને નાત જાત વાળા હેરાન કર્યા, કોઈકને રજવાડાઓ હેરાન કર્યા, કોઈકને દેવતાઓએ દુઃખ આપેલા છે. આવી ઘણી બધી વિકટ પરિસ્થિતિની અંદર પણ આ ભગવાનના ભક્તો ભક્તિના માર્ગમાં ક્યારે પણ ડગ્યા નથી. તો સ્વામી કહે છે કે વિઘ્ન બહુવિધ વિધના ભર્યા માહી ભરપૂર, પરલોક નદીએ પામવા જન જાણી લેજો જરૂર. માટે એ વાત તે નમુકવી, સમજી વિચારીને શુભમતી, નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, કરવી હરિની ભક્તિ. સ્વામી કે મૂંઝાવો નહીં. હા, નિર્ભય બનવું હોય તો ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધતું જ રહેવાનું, વધતું જ રહેવાનું. હા, શિષ્ય છે ને, શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, ભક્તિના બીજની વાવણી છે એ કઈ જગ્યાએ થાય? ભક્તિ છે એને આપણે વાવવી છે કોઈક જગ્યાએ, તો કઈ જગ્યાએ એની વાવણી થાય? એટલે ગુરુએ બહુ મસ્ત સરસ એક્ઝામ્પલ આપ્યું કે બેટા સાંભળ, કોઈ પણ ઝાડ હોય ને, ઝાડ એના બીજને વાવવું હોય ને એના માટે લાયક જમીન જોઈએ. કોઈ પણ વસ્તુને માટે વ્યવસ્થિત એકદમ ફર્ટિલાઇઝ જમીન હોય ને તો એમાં બીજ ઉગી નીકળે. જમીન જોઈએ એના માટે. પછી આપણે આંબો વાવવો હોય, શેરડી વાવવી હોય, કપાસ વાવવો હોય તો આના માટે વ્યવસ્થિત જમીન ખપે. હાવ રણ જેવી રેગિસ્તાન વાળી જમીન હોય તો ત્યાં શેરડી કે આંબો છે ઉગે નહીં. એના માટે વ્યવસ્થિત જમીન જોઈએ. એમ બેટા, ભક્તિનું, પ્રભુ પ્રેમનું ઝાડવા વાવવા માટે વૈરાગ્ય રૂપી હૃદયની જરૂર પડે. અંતઃકરણ રૂપી જમીન જો ચોખ્ખી હોય તો એની અંદર ભક્તિ છે એ ઉગી નીકળે છે. એના વગર ભક્તિ છે એ ઉગતી નથી. એટલે તો ભક્તિને સ્વામી એટલી ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા બતાવી છે. અને ભક્તિ ઉપર એટલો સ્વામીએ અહીંયા કને ફોકસ કરેલું છે કે ભક્તિની સામે જે બીજા સાધનો છે, જપ, તપ, તીર્થ, જોગ, જગન, આ બધા સાધનો એવા છે, ફળ એનાથી બધું મળશે. તમે જે બધા સત્કર્મ કરતા હો ને એ સત્કર્મનું ફળ અવશ્ય આપણને મળે. હવે આપણને મળે, આપણા પરિવારને મળે. પિતૃને માટે તમે ઘણું બધું કરતા હો છો, દર વર્ષે છે શ્રાદ્ધ આદિ જે કર્મ કરતા હો છો. પછી આપણે ભુજની અંદર પારાયણ થાય છે તો પિતૃને માટે આપણે પારાયણ કરતા હોઈએ છીએ. ઘણું બધું ફળ છે એ મળે છે. હવે એક પ્રશ્ન થાય કે કોઈ એવા પિતૃ હોય એ તો ભગવાનના ધામમાં પહોંચી ગયા હોય, સમજી લો, હવે એને તો કાંઈ જરૂર નથી, પણ એની પાછળ આપણે જે સત્કર્મ કરીએ છીએ, એની પાછળ આપણે યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ, સાધુ સંતો બ્રાહ્મણો ગરીબોની બધી સેવા કરીએ છીએ, પણ હવે પિતૃઓને તો જોતું નથી અને આપણે પિતૃઓને માટે કરીએ છીએ કેમ કે આપણને ખબર નથી ને. તો હવે આપણે જે સત્કર્મ કરશું એ ક્યાં જશે? પિતૃ સુધી તો જશે નહીં, કેમ કે પિતૃ તો ભગવાનના ધામમાં ગયા હોય. જે ના પહોંચ્યા હોય એને અવશ્ય મળે છે, પણ જે ઓલરેડી ભગવાનના ધામમાં પહોંચી ગયેલા છે તો તમે કરેલું જે સત્કર્મ છે એનું ફળ પાછું તમને અવશ્ય મળે છે. એ રિટર્ન થઈને આપણને પોતાને મળે છે. એટલે કરેલું છે એ ક્યારેય વ્યર્થ જતું નથી. સ્વામી કહે છે આ બધા સાધનો એવા છે, જપ, તપ, તીર્થ, વ્રત, જોગ, જગન, આનું ફળ શું મળશે? સ્વર્ગ આદિ જે લોકો છે એનું ફળ મળશે, જો સકામ ભાવનાથી કર્યું તો. પણ આને આ જે કંઈ આપણે સત્કર્મ કરીએ છીએ એ ભગવાનની પ્રસન્નતાને માટે જો કરવામાં આવે તો એ નિર્ગુણ બની જાય છે, એ નિષ્કામ બની જાય છે અને એનું ફળ છે ભગવાનની પ્રાપ્તિ થાય છે અંતકાળે. એટલે આપણે જે કાંઈ કરીએ ને એની સાથે ભક્તિની કનેક્ટ કરી દેવાની કે હું કાંઈ જે કરું છું એ ભગવાનની પ્રસન્નતાને માટે, કોઈને બતાવવા માટે કે લોક લાગે કે કરવું પડે એવી ભાવના જ નહીં. જે કંઈ કરું છું એ ભગવાનની પ્રસન્નતાને માટે કરવામાં આવે તો એ શ્રેષ્ઠ બને છે. અલૌકિક સુખ આવે જો ભાવે ભક્તિ ભગવાનની,
તે વિના ત્રિલોક સુખ ને માને શોભા મિયાનની. સ્વામી કે ભક્તિ કરતા કરતા એવું અલૌકિક સુખ આવે, એવું અલૌકિક સુખ આવે, ત્રિલોક કરતા પણ વિશેષ. જો સ્વર્ગ છે, મૃત્યુલોક છે ને પાતાળ લોક છે, આ ત્રણેય લોકમાં ભૌતિક સુખ ઘણા બધા છે. આજે તમે જુઓ છો ને દુનિયામાં કેટલા બધા પ્રકારના સુખ છે. હમણાં તમને થોડું એક્ઝામ્પલ સેમ્પલ બતાવીશ તમને, માણસોને કેવા કેવા સુખ મળે છે. પણ સ્વામી કે ભગવાનનો વૈભવ, ભગવાનનો જે અલૌકિક સુખ, એમાં એની દ્રષ્ટિ પહોંચે તો એને કેટલું સુખ આવે છે. એક ગામમાં એક ગરીબની બિચારાની કોઈ દીકરી હશે, અને દીકરી ઘરનું બધું નાનું મોટું કામ કરે, રસોઈ કરે, પાણી વારે, વાસીદું વાળે, છાણા થાપે, બીજાના ઘરના બધા કામ કરે, અને એમાં જે મળે એનાથી ઘર ચાલે. ગરીબાઈ જુઓ તો જાણે મૂર્તિમંત ગરીબાઈ, આવી પરિસ્થિતિ હતી. પણ દીકરીનું રૂપ થોડુંક વધારે હતું એટલે કોઈક શેઠિયાનું મન એના ઉપર આવ્યું, એટલે શેઠિયાના દીકરાએ કીધું કે મારે આની હારે લગ્ન કરવા છે. એટલે આવડો મોટો શેઠ, એની સાથે લગ્ન થાય તો પછી શું બાકી રહ્યો ભાઈ? હે, એ શ્રીમંતની સાથે આ દીકરીના લગ્ન થયા, વાજતે ગાજતે ધામધૂમથી એવા જબરજસ્ત લગ્ન થયા. આખી નાત આવીને જમાડી, લગ્નની અંદર લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા, અને એટલા બધા દાન આપવામાં આવ્યા, એટલા બધા દાન આપવામાં આવ્યા. દીકરી તો આ બધું જોઈને નવાઈ પામવા લાગી. ઓહો, આટલો બધો ખર્ચો! હા, દિલ્હીમાં છે એક ભાઈ વિશે હું સાંભળ્યું હતું, 15 કરોડ રૂપિયા લગ્નમાં વાપર્યા હતા. બોલો, 15 કરોડ લગ્નમાં, એટલે કેવી જાહો જલાલી હશે ભાઈની. હે, પૈસા તો બધું કરી ગયા ને ભાઈ, એ તો પૈસા કા ખેલ હે. દીકરીને નવાઈ લાગી કે આટલી બધી સંપત્તિ છે અમારા હસબન્ડ પાસે, આમ સોના હાથે સોનાના દાન કરે છૂટે હાથે. હો, એ કે તમારી પાસે આટલું બધું છે? એ કે વેઇટ એન્ડ વોચ, આ તો હજી ગામડું છે, જાન લઈને પરણવા માટે આવ્યો છું, હજી તો મારી મોટાઈ છે ને, ઘરે જાશો ને ત્યારે ખબર પડશે. અને દીકરી આવી સાસરે, અને સાસરે જે આવીને જોયું તો જબરજસ્ત મોટો રાજમહેલ. હા, 7 માળનો મહેલ, વિશાળ બંગલા, અને એમાં ગાડીઓ જોયું તો ગાડીઓની લાઈન લાગી હતી. એટલી બધી ગાડી, રોલ્સ રોયસ, બુગાટી, મર્સિડીઝ, લેમ્બોર્ગિની, ફેરારી, બેન્ટલી, BMW, રેન્જ રોવર, લેન્ડ રોવર, ઓડી, જાગવાર. તમે કેમ દાંત કાઢો ભાઈ? આપણે બેહવાનું બધે આમાં. હા, સપના તો ઊંચા રાખવા ને ભાઈ. આવી બધી ગાડીઓનો જે શોરૂમ આખો ઘરમાં જોયો ને, દીકરી ખુશ ખુશ થઈ ગઈ. હવે જેને કોઈ દિવસ પંખા વિનાની સાયકલ ન જોયો ગામડામાં, અને એને આવી ગાડીઓ જોયો એટલે આશ્ચર્ય તો થાય ને ભાઈ. જે બેઠા હશે ને એમને ખ્યાલ હશે આ બધી વર્લ્ડની છે ને ટોપ ગાડી છે, જેની કિંમત 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડની તો કિંમત છે. આ બધી વર્લ્ડની ટોપ મોડલ વાળી બધી ગાડીઓ છે. હા, હવે આવો જ્યારે સુખ જોવે ત્યારે એને કેવું, ઇંગ્લિશમાં ને વાવ ફેક્ટર કહેવાય. આમ ઇંગ્લિશ ભણ્યા હશે ને ખ્યાલ હશે. કોઈ પણ વસ્તુનો પહેલો અહેસાસ થાય ને આપણને, એટલે વાવ, ઓ માય ગોડ, આવું બધું થાય. દીકરીએ બિચારી કોઈ દિવસ ક્યારે આવો ગાડામાં માન બેઠેલી હોય, અને ઘરની આગળ જોયું તો આવી ગાડીઓની લાઈન લાગેલી હતી. હો, દીકરી તો ખુશ ખુશ થઈ ગઈ. એને મનમાં એમ થયું, ઓહો, આ બધું મારું છે. એને કોઈ દિવસ સ્વપ્નમાં આવું જોયું નહોતું. અને રાજમહેલની અંદર પ્રવેશ કર્યો, ત્યાં આખી હીરા, માણેક, મોતીથી ભરેલા બધા પટારા જોવામાં આવ્યા. દીકરી ખુશ ખુશ થઈ ગઈ. હું ક્યાં હતી? આ જો એક શેઠિયાને પરણી તો આ બધું, હવે તો માલકીન કહેવાય ને, પોતે રાણી કહેવાય ને, હવે તો એનો હિસ્સો થઈ ગયો ને. સ્વામી કહે છે આ જગતની અંદર આમ જોવા મળતું હોય તો જે ભગવાનની ભક્તિ કરે, અને એ ભક્તિ કરતા કરતા ભગવાન સુધી પહોંચે તો ભગવાનનો વૈભવ તો કેટલો ભાઈ. આ બધી વસ્તુ તો આલોક પૂરતી છે ને, પણ ભગવાનનો વૈભવ તો અક્ષરધામ, અને અક્ષરધામની અંદર રહેલા જે દિવ્ય બધા ભોગો છે, એ ભોગો કેના છે? ભગવાનના ભક્તના છે. એટલે આશા રાખવી તો દિવ્ય સુખની, સ્વામી કે આશા રાખવી, આ લોકના સુખની ક્યારે પણ આશા રાખવી નહીં. હવે અહીંયા કને સ્વામી 2 વિભાગ કરે છે. શેના? નિષ્કામ ભક્તિનાથની, હે જેને કરવા છે મને કોડ, બીજા સકામ ભક્ત સમૂહ હોય તોય હોય નહીં એની હોડ. અહીં વિભાગ કરે છે સ્વામી. એક સકામ ભક્ત છે અને નિષ્કામ ભક્ત છે. એક હંમેશા ભગવાનની આગળ માંગ્યા જ રાખે છે, માંગ્યા જ રાખે છે, ભગવાન મને આ આપી દો, ભગવાન મને આ આપી દો. અને બીજો એવો છે, ભગવાનની આગળ કોઈ એટલી કોઈ જાતની માંગણી કરતો નથી.
પહેલો જે સકામ છે એ કયા સુખ માંગે? શરીરના સુખ માંગે. ભગવાન મારું શરીર છે હાજુ થઈ જાય, મારું મકાન એકદમ મસ્ત બની જાય, મારી બેંક બેલેન્સ મસ્ત થઈ જાય, મારો પરિવારનો વિસ્તાર થઈ જાય, બધું મને મળે આ જગતમાં. આ સકામ ભાવના વાળો છે. જ્યારે નિષ્કામ ભક્ત છે એ કોઈ દી ભગવાનની આગળ કાંઈ માંગણી કરતા જ નથી. એ પ્રેમાનંદ સ્વામી જેવા હોય. નિષ્કુળાનંદ સ્વામી વધારે ધોલેરામાં બહુ રહેતા સ્વામી. એટલે સ્વામીની તબિયત એક વખત બહુ બીમાર થઈ. સ્વામીની એટલી તબિયત બીમાર થઈ એટલે બધા હરિભક્તો છે એ યાત્રા કરતા કરતા એ બાજુ આવ્યા હશે અને ખબર પડી કે નિષ્કુળાનંદ સ્વામી બીમાર થઈ ગયા છે. સ્વામીના શરીરમાં સખત બીમારી છે. એટલે હરિભક્તો વિચાર કરવા લાગે કે સ્વામી આપણા ભાલ પ્રદેશમાં આવું સરસ મંદિર બનાવે છે અને સ્વામીની આમ તબિયત ખરાબ થાય સારું નહીં, સ્વામી તો હજી વધારે જીવે તો સારું. એટલે હરિભક્તો ત્યાં મંદિરની અંદર બેસીને ધૂન કરવા માંડ્યા, પ્રાર્થના કરવા લાગે, હે મહારાજ અમારા સ્વામીને છે રોગથી મુક્ત કરો, આ બીમારીથી મુક્ત કરો. અને આ વાતની ખબર નિષ્કુળાનંદ સ્વામીને પડી. સ્વામી ઊભા થઈ પહોંચી ગયા ત્યાં હરિભક્તો પાસે અને હરિભક્તો પાસે જઈને કહેવા લાગે કે મારા શરીરમાં દુઃખ થાય તો ભલે દુઃખ થાય, પણ આ નાશવંત દેહના સુખને માટે પ્રાર્થના કરો છો બરાબર નથી કરતા. મારા ભગવાન બધું જાણે છે. આ દેહ હારો કરીને શું કામ તમે મારે પ્રાર્થના કરો, ધૂન કરો છો? એના કરતા એ જ ધૂન છે ભગવાનની પ્રસન્નતાને માટે કરો ને, તો તમારા હૃદયની અંદર વિશેષ ભક્તિનો ડબલ આનંદ થશે. મારા શરીર સ્વામી કે તમે જરાય ચિંતા ન કરો. હા, આને કહેવાય નિષ્કામ. પોતાના શરીરની કોઈ જાતની પરવા નહીં. સ્વામી એટલા માટે જ કહે છે આ નિષ્કામી ભક્ત કેવા હોય? મેલી ગમતો નિજ મનનું હાથ જોડી રહે હરિ હજૂર, હે સેવા કરવા ઘનશ્યામની ભાવ ભીતરમાં ભરપૂર. નિષ્કામી ભક્તમાં એક મોટો ગુણ છે. કયો? પોતાના મનનું ગમતું છોડી દે. હવે અહીંયા પ્રોબ્લેમ થાય. આખી દુનિયા દુઃખી થાય છે એનું કારણ શું? પોતાના મનનું ધાર્યું કરવા ખપે એટલા માટે. જો મારા મનનું ધાર્યું થયું નહીં અને થોડાક મારા પ્રિન્સિપાલથી વિરુદ્ધ થયું એટલે તરત માણસનું મન મૂંઝાઈ જાય છે. આ સ્વભાવના દુઃખ છે ને બહુ મોટા દુઃખ છે ભાઈ. એટલે આપણે બધું પકડી રાખતા હોય ને કે હું જ કહું ને મારું હાલવું જોઈએ એવું અકડું રાખવું નહીં ભાઈ. હા, હાલે કેનું? ભગવાનનું હાલે પ્રયત્ન કરવાનો. આ દુનિયામાં જો આપણું બધું હાલતું તો આપણે દુનિયા નાખી કેટલી ફેરવી નાખી હોય. એટલે આપણું બધું ધાર્યું થતું જ નથી અને મનમાં એવું રાખવું હોય નહીં ક્યારે કે મારું ધાર્યું બધું થાય. કદાચ આપણું ધાર્યું ન થાય ને સામે વાળો રાજી થતો ને ભાઈ તું રાજી થા, કાંઈ વાંધો નહીં. અને એક વખત આપણે એનું ધાર્યું કરવા દેશું ને, કદાચ રોંગ જેવું હશે ને પછી જ્યારે એને પોતાને રિયલાઇઝ થશે ને ત્યારે એને મનમાં એમ થઈ જશે કે વાત સાચી છે, આના કરતા આ ભાઈ કીધું તો એ વાત સાચી છે, એનું કીધું જો આપણે કર્યું હોત તો સારું હતું. એટલે ઘણી વખત આપણું મનનું મૂકવાથી ભગવાન બહુ રાજી થાય છે. એટલે સ્વામી કે આવા જે ભક્ત છે એ ભગવાનને બહુ ગમે છે. કુંડળના રાયભાઈ હતા ને, મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે તમારા ભગત ઉપર બહુ એટલે બહુ રાજી થાઓ તો તમે શું આપો? આ દુનિયામાં તમે જોયું છે કોઈ માણસ રાજી થતો ને કંઈક ગિફ્ટ આપે, કંઈક એવી પ્રેઝન્ટ આપતા હોય છે. ભગવાન રાજી થાય તો શું આપે? રાયભાઈ આવો પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજ કે સાંભળો રાયભાઈ, આ દુનિયામાં કોઈ વ્યક્તિને પત્ની ઉપર બહુ હેત હોય તો મહારાજ કે અમે એની પત્ની લઈ લઈએ, જો બહુ રાજી થઈ તો પત્નીને લઈ લઈએ. દીકરામાં જો બહુ હેત તો અમે દીકરો લઈ લઈએ. રૂપિયામાં બહુ હેત હોય તો મહારાજ કે ભિક્ષુક બનાવી દઈએ. રાયભાઈ કે એવી દયા નથી જોતી, મહારાજ જાઓ કે હા તમે હાલતા દીકરા લઈ લ્યો, હાલતા પત્ની લઈ લ્યો અને હાલતા આ બધો સંપત્તિ લઈ લો, એ થોડું હાલે. મૂળ ભગવાનનો હેતુ એવો છે કે જીવ છે એ બીજે જ્યાં ત્યાં બંધાય નહીં, માત્ર ને માત્ર એક મારામાં બંધાય. આ ભગવાનનું કહેવાનો હેતુ છે. સ્વામિનારાયણ ભગવાન દદુકેથી મસીહા તરફ જતા હતા. સાંભળજો આ ભગવાનનો ભગત કેવી માંગણી કરે છે ભગવાનની આગળ, અને ભગવાન કેવા રાજી થાય છે. આપણી વાત નિષ્કામ ભક્તો ઉપર ચાલે છે. દદુકેથી મસીહા જતા હશે ને ઉનાળાનો સમય, એવો સખત ગરમી આપણા દેશમાં આવ્યા હશે ને ખ્યાલ જ મે જૂનની અંદર જે વાયરા વાતા હોય અમે શું ધોતી આમ હુકવીને પહેરીને ત્યાં ધોતી હુકાઈ જાય. હા, એવો તો ગરમા ગરમ પવન આવતો હોય અને એની પવનને જેને મજા લીધી હોય ને ખ્યાલ પડે. 2017માં પહેલી વખત અમે ઓસ્ટ્રેલિયા ગયા ને 49 ડિગ્રીની ગરમી,
આ મંદિરમાંથી બહાર નીકળો કાળા ટાંડા થઈ જાવ, ખબર ન પડે, કલર જાય તો પૈસા પાછા, એવી હાલત થઈ જાય. એવો ભયંકર તાપ, તડકો, આમ કપડાં મૂકીને અંદર જઈને બહાર આવો તો ત્યાં સુધી કપડાં ગરમ થઈ જાય. હવે આવો ભયંકર તાપ પડતો હતો અને સ્વામિનારાયણ ભગવાનને તરસ લાગી. આગળ ચાલતા ચાલતા એક ખેતર આવ્યું અને મહારાજ માનકી ઘોડીથી હેઠા ઉતરી, સામે ખેડૂતની વાડી. ખેડૂત પાસે જઈને કીધું, ભાઈ પાણી પીવા મળશે? ખેડૂત કે હારે પ્રભુ, કાંઈ વાંધો નહીં, પ્રેમથી પીઓ. અને સરસ મજાનો પાત્ર લાવી મહારાજને ઠંડુ પાણી પીવડાવ્યું. લ્યો મહારાજ પાણી પીઓ. મહારાજ ને સંતો ને કાઠી દરબાર બધાએ પાણી પીધું. પછી મહારાજ રાજી બહુ થયા. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને પેલા ખેડૂતને કે, ખેડૂત તું માંગી રાખ, તારા ઉપર બહુ રાજી થયો છું, તને હું શું આપું? ત્યારે ગરીબ ખેડૂતે એટલું જ કીધું, પ્રભુ તમારા દર્શનથી મને બહુ આનંદ થયો છે. જો અમારું ખેતર છે એમાં અમે મહેનત મજૂરી કરીએ છીએ અને અમને જોવે છે એ મળી જાય છે. જો ખેડૂતની મેન્ટાલિટી કેવી, અમને જે જોવે છે એ મળી જાય છે. એનો મતલબ ખાવા માટે અમને અન્ન મળી જાય છે, એક નાનકડો ઓરડો છે એ સુવા માટે મળી જાય છે, અને પૂરતા પહેરવા માટે કપડાં મળી જાય છે. બસ પ્રભુ અમને જે જોવે છે એ મળી જાય છે. તમે જો રાજી થયા હો ને તો એક વરદાન આપો કે આ શ્વેત વસ્ત્ર, આ જરિયાની વસ્ત્રો તમે ધારણ કરેલી આ છોગલાવાળી મૂર્તિ છે ને પ્રભુ, એ મૂર્તિ મને મનની અંદર કાયમ અખંડને માટે દેખાય. તો આટલું પ્રભુ આપો. અને સ્વામિનારાયણ ભગવાન એટલા રાજી થયા. મહારાજે ખેડૂતને આશીર્વાદ આપીને કીધું, જાઓ, અમે તમારો નિષ્કામ ભાવ જોઈને બહુ રાજી થયા છીએ. આ મારા અખંડ સ્વરૂપના દર્શન તમને કાયમને માટે થશે. કામ થઈ ગયું ભાઈ. લો ખેડૂતનું. હા, એટલે સ્વામી કહે છે આવા ભક્ત ઉપર ભગવાન બહુ એટલે બહુ રાજી થાય છે. જેને પંચ વિષય સુપ્રીત તોડી, હે જોડી પ્રીત ભક્તિ કરવા, તજી મમત તન મનની તેને રહી કહો કે ની પરવા. જેને આ જગતના બધા જે પંચ વિષયના સુખ છે એને છોડી અને ભગવાનની ભક્તિમાં જેનું મન લાગ્યું છે, સ્વામી કે એની કોની પરવા આવે? કયો આ સાચો નશો છે ને એ ભક્તિનો નશો સાચો છે. આપણા સંતો છે ને એક મસ્તરામ યોગીની બહુ સરસ વાર્તા કરે. અને મસ્તરામ યોગી જ્યાં મજા આવે ત્યાં ધૂણી ધખાવીને બેસી જાય, શરીરમાં ભભૂક લગાવે, આરામથી મોજથી જીવતા હોય. હા, એક દિવસનો સમય, રસ્તાની વચ્ચે બરાબર આ ફકીર બેઠા હશે અને એવા સમયે મોટા ચક્રવર્તી મહારાજની અસવારી ત્યાંથી નીકળી. એટલે માણસો આગળ આવીને બધા રસ્તો ચોખ્ખો કરાવે ને, એટલે કીધું, ઓ મહાત્માજી રસ્તો કરો, રસ્તો. આ વચ્ચોવચ બેઠા છો, અમારા રાજા આવે છે એટલે એના માટે તમે રસ્તો કરી આપો. તો ઓલો ફકીર, એનું નામ હતું ધુલન શાહ ફકીર, એ કે ક્यों हो जाऊं मैं खड़ा साइड में, क्यों जाऊं मैं साइड में? ठीक है, हमारे बादशाह आ रहा है, उसकी अमन्या रखनी चाहिए. आ देश नो मोटो बादशाह आवे छे. तो दुल्हन शाह के वो बादशाह है तो मैं शहनशाह हूं के, हैं? ठीक है, वो बादशाह है तो मैं शहनशाह हूं. उसको बोलो मेरे पांव पकड़े. दुल्हन शाह फकीर के तारा राजा ने क्यों, ई भले राजा हसे, हूं तो शहनशाह छूं, मोटो बादशाह से बड़ा शहनशाह हूं. बोलो उसको मेरे पांव पकड़े. सिपाही के उभो था, हमारो राजा छे, एक ऑर्डर करसे ने तू હતો ના હતો થઈ જાય. કે નહીં સમજા થાય કરી લે કે. પછી આ સાધુની જીત તો ભાઈ નક્કી એવું ને, આ જ્યાં સુધી શાંત સ્વભાવ ન હોય ત્યાં સુધી ઠીક છે, પણ જીતી ચીપિયા હાથમાં ને ભૂકા કાઢ નાખે પછી. અને આ ફકીરે કીધું, હો નહીં ઉભો થાવ, જા તારા રાજાને કહી દે. सिपाही बतावे महाराज पास, महाराज एक फकीर वहां पे बैठा हुआ है, अपने आप को वो शहनशाह बता रहा है और बोल रहा है तेरे राजा को बुला यहाँ पे, मेरे पैर पकड़े. राजा विचार करे कि आ दुनिया में बादशाह बधा थया छे, आज સુધી હજી કોઈ શહેનશાહ થયો નથી. અને બાદશાહ કરતા છે ને શહેનશાહ મોટો હોય કે, मतलब कि आपको मोटो शहनशाह लागे छे, मुझे तो वहां जाना पड़ेगा. लाव विचारी फकीर ની પાસે આવીને કીધું, કહો ફકીર બાબા आप शहनशाह हो? हाँ छू ने के, हाँ હું શહેનશાહ છું કે. જો હું બાદશાહ છું અને મારી બાદશાહી બતાવવા માટે આ મોટું મારું લશ્કર છે, રાજ રજવાડા છે, અઢળક સૈનિકો છે, અને આ શહેનશાહની પાસે શહેનશાહી બતાવવા માટે ઘણું બધું હોવું જોઈએ. તો તારી પાસે શું છે જેથી તું તારી જાતને એમ કે હું શહેનશાહ હું, શહેનશાહ હું? दुल्हन शाह पीर फकीर के, महाराज कब की बात कर रहे हो? मेरे पास राज रजवाड़ों है,
पैसा છે, संपत्ति છે, सैनिक છે, सुनिए मेरी बात, मेरे पास क्या है? मेरे पास मेरी धुनी है. ધુની દેખાવતા હોય ને, હા, ઊર્જાના પ્રતિરૂપ, વૈરાગ્યની તિજોરી રૂપ મારી પાસે આ ધૂણી છે. અને બીજું, મારી પાસે આ ધજા છે. એ મારું નિર્ભયતાનો અને અડગ નિશ્ચયનું પ્રતીક આ મારી ધજા છે. ત્રીજું, મારી પાસે આ ત્રિશૂળ છે, મન, અહંકાર અને માયાના છેદનારું આ શસ્ત્ર મારી પાસે આ ત્રિશૂળ છે. અને ચોથું, મારી પાસે આ માળા છે. હે ભગવાનની ભક્તિ રૂપ મારી પાસે આ માળા છે. મારી પાસે इतनु काफी है. बोल तेरे पास क्या है? तू तो भिक्षुक है, भिक्षुक. तेरे पास जितना राज है उतना काफी नहीं, इसलिए तू लड़ाई करने के लिए दूसरे देश में जा रहे हो ना तुम. ये पृथ्वी पूरी मेरी है. जहां चाहूं ध्वजा लगा के बैठ जाता हूं और मंत्र जाप शुरू कर देता हूं. किसकी ताकत है कि दुल्हन सा को उठा सके? એવો બળમાં વાત કરવા માંડ્યો. હા, બોલો क्या चाहिए तुझे? એમ કહીને ભાડો ભૂઈ ગયો ત્યાં તો. हाँ, आराम थी. बोल तेरे पास क्या है? तेरे पास तो कुछ है नहीं. એમ કે આ લાંબો થઈને હોઈ ગયો. રાજા માથું ધૂણાવા લાગ્યો કે હારો છે જબરો કે આ. હે પૂછ્યું કે તને આવી મસ્તી આવી ક્યાંથી? કે મારી પાસે બધું હોવા છતાં હું દુખી છું અને તારી પાસે કાંઈ નથી તોય તું સુખી છે. ત્યારે ધુલન શાહ ફકીરે એટલું જ કીધું કે મહારાજ, મારી પાસે કાંઈ નથી, હું બોલતા નહીં હો. મારી પાસે બધું જ છે, પણ શું છે બધું? એ કે મારી પાસે કાંઈ નથી ને એમાં જ બધું છે. સમજાઈ ગયું ને? મારી પાસે કાંઈ નથી ને એમાં બધું છે, અને તારી પાસે બધું છે ને એમાં કાંઈ નથી. કે કેમ? તને એમાં સંતોષ નથી. અને હું મારી મસ્તીની અંદર એવો મોજથી જીવું છું, એવો મોજથી જીવું છે, દુનિયાની કોઈ તાકાત છે એ મને હવે અહીંથી ઉઠાવી શકે એમ નથી ભાઈ. હા, મૂળ કહેવાનો મતલબ છે ત્યાગની વાત અહીંયા બતાવેલી છે. રાગ અને ત્યાગ. રાજા છે એ રાગમાં જીવે છે અને પેલા ફકીર છે એ ત્યાગમાં જીવે છે. અને આપણો ભારત દેશ છે ત્યાગને માનનારો છે. રાગની ક્યાંય આજ દિવસ સુધી પૂજા નથી થઈ. મિત્રો, તમે આખી દુનિયા ભરીને આવો, ગમે એવો કોઈ માણસ આખો સોનાથી મઢાયેલો હોય, સોનાની વીંટી, સોનાના કડા, સોનાનો મુગટ, સોનાના હાર, ચેન બધું પહેરેલું હોય, સોનાના કડા પહેરેલા હોય, તો કોઈ દુનિયાને પગે નહીં લાગે, એને કોઈ વંદન નહીં કરે. પણ ભગવી કથાની અંદર રહેતો ભારતનો ભગવાધારી સાધુ આખા વિશ્વમાં ગમે ત્યાં જશે તો દુનિયા એને વંદન કરશે. પૂજા છે એ ત્યાગની છે, રાગની પૂજા નથી. મારા પૂજ્ય પરમાનંદ સ્વામી શું કહેતા હોય કે અમારા સંતોના જે આ વસ્ત્ર છે, અમારે હોળી આવે, દિવાળી આવે, ધૂળેટી આવે, કોઈ પણ ઉત્સવ આવે, અમારા વસ્ત્રો એક ને એક રહે, ક્યારેય ચેન્જીસ થાય નહીં. તમારું તો કેટલી ચોઈસ ભાઈ. લગ્ન થાય એટલે પછી અલગ ચોઈસ, રિસેપ્શન થાય પછી એની અલગ ચોઈસ. આ બધી વસ્તુમાં ચોઈસ આવે છે. છૂટાછેડામાં ચોઈસ નથી થતી આવજીઓ કે હાલો આપણે આવા કપડાં પહેરીને છૂટાછેડા કરવા માટે જઈએ. જાત જાતના ઉત્સવ તહેવાર આવે તો તમારા વ્યવહારિક જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે. પણ ત્યાગાશ્રમની અંદર રહેનારા સંતો આખી જિંદગી માત્ર જો બે વસ્ત્રો છે, ધોતી અને ઉત્તરીય વસ્ત્ર, એમાં આખી જિંદગી છે એ પસાર કરવાની હોય. તમારી પાસે વોલેટ હોય, વોલેટની અંદર પાછો ઓલો ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય. અમારી પાસે એને ફીચર ના હોય, બોલો લ્યો કાર્ડની ક્યાં વાત કરવી? તોય આખા બ્રહ્માંડમાં સંતો પરિભ્રમણ કરે છે કે નહીં? ત્યાગની પૂજા છે. જેટલો જીવનમાં ત્યાગ એટલી જીવનની મહાનતા બતાવવામાં આવેલી છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તિ નિધિના માધ્યમથી આપણને બધાને સમજાવવા માંગે છે કે ભગવાનની ભક્તિ આવી નિષ્કામ ભાવથી કરવી, નિષ્કપટ ભગવાનની ભક્તિ કરવી. અને એ નિષ્કપટ ભાવથી કરેલી ભક્તિ છે એનાથી જ અંતરની ખરા અર્થમાં છે ને શુદ્ધિ થાય છે. સ્વામી કહો, હાથીના દાંત છે એ બે પ્રકારના હોય છે. એક અંદર હોય ચાવવાના દાંત હોય ને બીજા છે એ બતાવવા માટેના દાંત હોય છે. આ બહારના દાંતથી કે ચાવવા માટે કામ આવતા નથી. એ ભક્તિ છે ને, ભક્તિ ખાલી માત્ર બતાવવા માટે નહીં, પણ ભક્તિ છે એ હૃદયના પેટાળમાંથી, હૃદયના અંદરના ભાગમાંથી જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભગવાન છે એ ખરા અર્થમાં રાજી થતા હોય છે. એટલે આવી રીતે ભક્તિ કરવી તો નિષ્કામ ભાવે ભક્તિ કરવી. આજે દ્વિતીય દિવસ અને તમે જોઈ રહ્યા છો, જો સરસ મજાનો સુંદર હિંડોળો, અને એ હિંડોળાના આપણને ત્યાં દર્શન થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉત્સવોથી ભરેલો સંપ્રદાય છે. આ સંપ્રદાય એવો છે કે જેને કહેવાય કે દાડે દાડે દિવાળી. તમે YouTube ની અંદર જોજો, દરરોજ ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ ચાલતા જ રહેતા હશે. અને ઉત્સવના માધ્યમથી લોકોના હૃદયની અંદર ઉત્સાહ ઉત્પન્ન થતો હોય છે. ઉત્સવા ખલું માનવાય, કાલિદાસે કીધું
કે માણસો છે ને ઉત્સવ પ્રિય છે, કંઈક ને ક્યાંક નવો ને નવો ઉત્સવ થાય. અને આપણા સંપ્રદાયમાં તો હવે કેટલા નવા ઉત્સવ, કાળિંગા ઉત્સવ આવ્યો, શક્કરટેટી ઉત્સવ આવ્યો, શેરડીઓ તે શેરડી ઉત્સવ, કેરી ઉત્સવ, કમલમનો ઉત્સવ, શાકોત્સવ, અને એને બધા આવા નિમિત્તો બનાવી અને ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરતા હોય છે. એ પૈકીમાં આજે ફૂલડોનો ઉત્સવ આપણે જોઈએ છીએ. ફાગણ મહિનાની શરૂઆત થાય અને ફાગણ મહિનાની ધીરે ધીરે પૂનમ આવે, વસંત ઋતુનું આગમન થાય અને એ વસંત ઋતુની અંદર જોઈએ તો ચારે બાજુ એવી પ્રકૃતિ ખીલેલી હોય કે જાણે એમ થાય કે ભગવાન પ્રકૃતિ છે, ભગવાનને મળવા માટે જાણે તલપાપડ થતી હોય, ભગવાનનો સ્વાગત કરવા માટે જાણે પ્રકૃતિ તૈયાર થઈ હોય ને. અને એમાંય આંબાના વૃક્ષ ઉપર સરસ મજાની નવી કૂપણું ફૂટી હોય. અહીંયા કને આપણે આંબાનો ઝાડ છે ને ખૂણામાં, ત્યાં નવી કૂપણું ફૂટી છે. બોલો આ ટાઈમમાં દેશમાં તો આપણે કેરી ચાલુ થઈ ગઈ ને કને. પછી આપણો નેપાળી છે ને પૂછ્યું ને તીમરો નામ કે હો, એ કે કિરણ. મેં કીધું તો બરાબર, આ નેપાળી. પછી પૂછા કરી બધી આ આંબાના ઝાડની કે હવે ફૂલ થવાની તૈયારી થશે અને ધીરે ધીરે કેરીઓ પણ આવશે. સમય હોય એનો, અને જ્યારે વૃક્ષો ઉપર નવી કૂપણો આપણે મોર જેને કહીએ છીએ આવ્યા હોય અને આખો વિસ્તાર એકદમ સુગંધી મજબૂતતો હોય. અને એ વસંત ઋતુના આગમનમાં કેસુડાના વૃક્ષો ઉપર જાણે આમ ભગવા કલરના ફૂલો ખીલ્યા હોય ને, જાણે એમ લાગે કે કેસુડાના વૃક્ષે આજે ભગવી ચાદર ઉઠી હોય, સંન્યાસીના વસ્ત્રો પહેર્યા હોય ને એવું દિવ્ય વાતાવરણ થાય છે. અને વસંતનું આગમન થાય એટલે ચારે બાજુ જોઈએ તો કોયલ છે ટોકારા કરતી હોય, પક્ષીઓના મધુર કલરવ વાતાવરણની અંદર આમ એક સરસ મજાનું સુંદર સંગીત ઉત્પન્ન કરતા હોય છે. અને ચારે બાજુ એ અલગ અલગ દિશાઓમાંથી પવન આવતો હોય, મન શીતળ અને સુગંધિત પવન વાતો હોય, જાણે ભગવાનના ભક્તોનો આખા દિવસનો થાક ઉતરી જતો હોય ને. આવી પવિત્ર ભૂમિ એટલે પંચાળાની ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવ્યા છે. અને એ ભૂમિને ભવ્ય દિવ્ય બનાવવા માટે બધા ભક્તો ભેળા થઈને નક્કી કર્યું કે મહારાજને આપણે સરસ મજાના હિંડોળામાં ઝુલાવ્યા છે. આ ઉત્સવની અંદર હજારો સંતો અને હરિભક્તો આવેલા હતા. અને પંચાળા આજે પણ તમે જુઓ છો, નાનકડું ગામડું છે અને 200 વર્ષ પહેલા તો કેવું હશે, પણ સ્વામિનારાયણ ભગવાનની ધરા ઉપર આવ્યા અને જાણે પંચાળાને અક્ષરધામ બનાવી દીધું. એમની સાથે હજારો પરમહંસો જોડાયેલા હતા. એક બાજુ જુઓ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધાય સંતો. અને એક બાજુ સંગીત પ્રેમી બધાય દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, આ બધાય સંતો. અને પછી મહારાજ આજ્ઞા કરે, સંતો આજે સરસ મજાના કીર્તન પદ ગાઓ, કીર્તન. હોળીનો સમય અને એ વખતે સંતોના મુખમાંથી સરસ મજાના કીર્તનના શબ્દો નીકળતા હોય ને પંચાળાનો દરબાર ઝીણાભાઈ એવા રાજી થાય. ગઢપુરના દરબાર દાદા ખાચર, લોયાના દરબાર સુરાબાપુ, બોટાદના દરબાર સમલા ખાચર, આવા મહાન સુરવીર ભક્તો બધા ભેળા થઈ અને આજે ઉત્સવ ઉજવવાની તૈયારીમાં હોય. અને દરબાર ગઢમાં સરસ મજાનો સુંદર હિંડોળો બનાવ્યો હોય અને એ હિંડોળાની અંદર સરસ મજાના આસોપાલવ એ રાખેલા હોય. વૃક્ષની અલગ અલગ વનરાજીઓ, અલગ અલગ પાંદડાઓથી તૈયાર કરેલો હિંડોળો હોય. આજે જાણે આખું સીસલનું જંગલ હોય ને એ જંગલ ઉમટ્યું એવો સરસ મજાનો સુંદર હિંડોળાના આપણને બધાને દર્શન થાય છે. આ અલગ અલગ પ્રકારના ફૂલ છે, એ ફૂલ એની અંદર મૂકેલા હોય. અને આ પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા એક્ટિવ સંતો હોય ને એ સવારથી નક્કી કરી રાખ્યું હોય કે આજે આપણા પ્રાણ પ્યારા પ્રભુને હિંડોળામાં બેસાડીને આપણે ઝુલાવવા છે. એટલે હિંડોળાની સાંકળ હોય, સ્તંભ છે, એ પણ એ સરસ મજાના ફૂલડાથી શણગારી મૂકે. ગુલાબની પાંખડીઓ તૈયાર કરે, ગલગોટા અને હજારી જેવા સરસ મજાના ફૂલોથી મોટી હાર માળાથી આખો હિંડોળો તૈયાર કરે. અલગ અલગ જાત જાતના ફૂલોથી હિંડોળો શણગારવામાં આવે. જાણે એમ લાગે કે કોઈ કલાત્મક કુશળ કારીગર એમ હીરા માણેક મોતી જડ્યા હોય ને, વચમાં ક્યાંક આસોપાલવના પાન મૂકી દીધેલા હોય. આવી રીતે જાત જાતનો ભાત ભાતનો હિંડોળો તૈયાર કરે અને એ હિંડોળામાંથી એવી સરસ મજાની સુગંધ આવતી, એવી સુગંધ આવે જાણે કે આખો દરબાર ગઢ અક્ષરધામ જેવો થઈ ગયો હોય ને એમ આજે આપણો સભા મંડળ છે અક્ષરધામ તુલ્ય થઈ ગયો. હા, ભગવાન આજે હિંડોળામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને એ હિંડોળામાં બિરાજમાન થવા માટે સ્વામિનારાયણ ભગવાન સરસ મજાના શ્વેત ઝીણા દરિયાની વસ્ત્રો ધારણ કરે અને આખા ફૂલના શણગાર ભગવાનને કરાવેલા હોય. માથે સરસ મજાને સોનારી પાક હોય અને સંતોએ
મહારાજના એક એક અંગની અંદર ફૂલોના શણગાર કરાવ્યા હોય. મહારાજના હાથ હોય તો હાથમાં સરસ મજાના ગજરા બંધાવે, બાજુબંધ બંધાવે, કાનો ઉપર સરસ મજાના ફૂલડાના કુંડળ લટકાવે, કંઠમાં ગુલાબનો હાર પહેરાવે અને એ મહારાજનું હસતું હસતું મુખ છે એ હસતા હસતા મહારાજ હિંડોળામાં બેસે અને હિંડોળામાં જેવા બેસે અને પ્રેમાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી ને બધા ભક્તો ભેળા થઈ અને એ હિંડોળો ઝુલાવતા હોય. કેવું દિવ્ય દ્રશ્ય છે. ચાલો વાલા ભક્તજનો એ હિંડોળા તરફ આપણે જઈએ. સ્વામિનારાયણ ભગવાને એ પંચાળાની અંદર કરેલી જે દિવ્ય લીલા હતી એ લીલાનો આનંદ ઉત્સવ આપણે માણવા માટે અત્યારે હિંડોળાના ઉત્સવ તરફ આપણે જઈએ. સરસ વાલા ભક્તજનો, આજે આપણે પાટોત્સવની અંદર ફૂલડોલ ઉત્સવનો આનંદ લેવાનો છે. પૂજનીય વંદનીય સંતો પૂજ્ય પરમહંસ સ્વામી, મુનીશ્વર સ્વામી, ભદ્રેશ્વર સ્વામી સંતો પધારશે અને સાથે આજના ઉત્સવના યજમાન એવા હિતેશભાઈ માવજી ભાસરિયા અને પ્રેમજીભાઈ ભીમજી ડબાસિયા કૃપાબેન રસ, આ ભક્તો બધા બંને ભક્તો પણ સંતોની સાથે પૂજનમાં રહેશે. તમામ હરિભક્તો હિંડોળા બાજુ ફરી જાઓ, બધા ફરી જાઓ ચારે બાજુ. વાડે વાહ. ને વચ્ચે વચ્ચે છે ને અહીંયા કીર્તન ચાલુ રહેશે ને વચ્ચે જય નાદ થશે. જય નાદ થાય ને એટલે હાથ હાથના ઊંચા થવા જોઈએ. હો હા, આપણે પણ જય બોલવાની છે. એટલે ક્યાં ક્યાં પ્રેમજીભાઈ આવી જાઓ, હિતેશભાઈ આવી ગયા. અત્યારે બસ પૂજન તરફ જઈશું. શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રી હરિ તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદભક્તવૃંદૈર્યથા તારાર્વિર્વિદુમર્ચમાનમુરુદા તૈશ્ચંદનૈકૌષુમૈ આરૈ શેખરપંક્તિભિશ્ચહૃદયે શુક્લાંબરં ચિંતયે વાણી મંગલરૂપિણી ચ અસિतं યસ્યાસ્તિ વૈ મંગલम् नेत्रे मंगलदे च दोर्विलसितं द्रोणांबरं मंगलम् वक्त्रं मंगलकुच्यपादचलितं यस्याखिलं मंगलम् सोऽयं मंगलमूर्तिरासु जगतो नित्यान् क्रियान् मंगलम् सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदिस्थो भगवान् मंगलायतनो हरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतितेन्द्रियुगं स्मरामि लाभस्तेषां दयस्तेषां कुतस्तेषां पराजय येषामिन्दिवरस्यामो हृदये पुरुषोत्तम बोलो स्वामिनारायण भगवान की जय. આજના ઉત્સવના યજમાનના સગા સંબંધીઓ પણ આવી જશે. તેવી જ રીતે વાલા ભક્તજનો ઓમ શ્રી સ્વામિનારાયણ ભંડેરી ચેરિટેબલ ફાઉન્ડેશન પધારશે. પક્ષ નિવાસી વિષ્ણુભાઈ ધનજી ભુડિયા એમના પરિવાર વતી જીતુભાઈ પધારશે. સહજાનંદ બિલ્ડર્સ સહપરિવાર એમના ડાયરેક્ટર શ્રી અથવા એમના પરિવારના સભ્ય જો